વધુ એક મહત્વના સમાચાર અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારોની બેઠક જી હા નારાજ સિનિયર નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અર્જુન મોઢવાડિયા નરેશ રાવલ સોમા પટેલ સિદ્ધાર્થ પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા પ્રમુખની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી લડવા નિર્ધાર પ્રદેશ સંગઠનનું પુનઃગઠન કરવા માટેના પણ અહીં સંકેત આપવામાં આવ્યા કામ નહીં કરનાર હોદ્દેદારોને જવાબદારીમાંથી મુક્ત કરાશે સંગઠનમાં નવી નિમણૂકના સહપ્રભારીએ સંકેત પણ આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે તો કોંગ્રેસમાં જૂથબંધી નારાજગીનો દોર અને તેની વચ્ચે સિનિયર નારાજ નેતાઓ સાથેની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારોની જે બેઠક યોજાઈ જેમાં સિનિયર નેતાઓ અને જે નારાજ ગણાય છે તેવા નેતાઓ પણ હાજર રહ્યા અર્જુન મોઢવાડિયા નરેશ રાવલ સોમા પટેલ સિદ્ધાર્થ પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા આપને જણાવી દઈએ આ બેઠક બાદ સંકેત પણ આપવામાં આવ્યા છે કે અહીં મોટા ફેરફાર પણ થઈ શકે તેમ છે પ્રમુખની અધ્યક્ષતામાં જ લોકસભાની ચૂંટણી લડવા માટે આ બેઠકમાં નિર્ધાર પણ કરવામાં આવ્યો છે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન જાણવા માંગીશું જે પ્રદેશ કોંગ્રેસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કોણ કોણ આ બેઠકમાં હાજર રહ્યું અને સિનિયર નેતાઓની નારાજગી વચ્ચેની આ બેઠક કેટલી મહત્વની આજની બેઠકની જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને લઈ અને આજની બેઠક હતી અને બેઠકની અંદર તમામ હોદ્દેદારો સામેલ હતા કે જે હોદ્દેદારો પ્રદેશ કોંગ્રેસના માળખામાં પણ સ્થાન ધરાવે છે અને તેમને વિધાનસભા અને લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે કે કેટલાક લોકો એવા છે કે તેમને લોકસભા નિરીક્ષક તરીકે નિમણૂક મૂકવામાં આવી છે તેવા લોકોએ લોકસભા લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે આ બેઠકની અંદર એટલે પ્રદેશ કોંગ્રેસની અને હાઈકમાન્ડની મુશ્કેલી ત્યાં પણ વધતી દેખાય છે કારણ કે જેમને જવાબદારી સોંપવામાં આવી હતી નિરીક્ષક તરીકે એટલે કે તેમણે નક્કી કરવાના હતા ઉમેદવાર એના બદલે પોતે જ ઉમેદવારી નોંધાવી છે નારાજ નેતાઓની જો વાત કરવામાં આવે તો કેટલાય નારાજ નેતાઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહી ગયા હતા અને આ ઉપસ્થિત સાથે તેમણે એ પણ વાત કરી કે નારાજ છે કે અન્ય હોદ્દેદારો કે જે કામ નથી કરતા અથવા તો અન્ય કોઈ નેતાના સંબંધીઓ છે તેમની સાથે કામ કરે છે તેમને સ્થાન આપી દેવામાં આવ્યું છે વર્ષોથી કોંગ્રેસમાં નથી પરંતુ નેતાની આસપાસ રહે છે તેમને સ્થાન આપી દેવામાં આવ્યું છે તેને લઈ અને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી કે સહપ્રભારી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તેમણે પણ સંકેત આપ્યા છે કે આવા જેમને નિમણૂક કરવામાં આવી છે જે હોદ્દેદારો છે જે કામ નથી કરતા તેને હટાવી દેવામાં આવશે એટલે કે લોકસભાને લઈ અને આ બેઠકથી મંથન કરવામાં આવ્યું છે પણ મંથનની અંદર ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વધી છે કારણ એ છે કે નિરીક્ષક તરીકે સિનિયર લીડરો અને નારાજ લીડરો જે હતા તેમણે પોતે જ લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે એટલું જ નહીં નિર્ધાર પણ વ્યક્ત કરી દીધો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સામે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે